નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. નમસ્તે ગુજરાત સાથે હું ભાવિની ને આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોપલ, સિલજ, થલતેજ, શેલા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ, ન્યુરાણી, સોલા, ગોતા, સિંધુ ભવન, સરખેજ, ચાણક્યપુરી, નિકોલ, અમરાઈવાડી અને રામોલ સહિતના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વરસાદને કારણે વાહન ચાલકોને ધીમી ગતિ કરવાની ફરજ પડી છે તો સવારનો સમય છે. ઓફિસે જતા લોકોને પણ હાલાકી પડી રહી છે તો બીજી બાજુ વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. સવારનો સમય હોવા છતાં પણ લાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે અત્યારે કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધોધમાર વરસાદ તમામ વિસ્તારોમાં અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના વિસ્તારો છે જ્યાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ફરી એક વખત મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે અને સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જે છે તે પડી રહ્યો છે. વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા લગભગ અડધો કલાકથી મેઘરાજા જે છે તે અમદાવાદ શહેર ઉપર ફરી મહેરબાન થયા છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારો છે કે જ્યાં લગભગ અડધો કલાકના વરસાદમાં જ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. મહત્વનું છે કે ગત ગુરુવારે જે ધોધમાર વરસાદ પડ્યો હતો ને તેના પાણી જે છે તે હજી ઘણા વિસ્તારોમાંથી ઓસર્યા નથી. એવામાં ફરી એક વખત મેઘરાજા જે છે તેનું આગમન અમદાવાદ શહેરમાં થઈ ગયું છે. એવામાં ફરી એક વખત લોકોની મુશ્કેલી વધે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. કશ્યપ, અત્યારે કયા વિસ્તારમાં છો? વરસાદની શરૂઆત થઈ ગઈ છે. 4 વાગ્યાથી વરસાદ અવિરત હજુ પણ વરસી રહ્યો છે. કઈ કઈ જગ્યા ઉપર પાણી ભરાયેલા? બિલકુલ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે. હાલ આપને આ દ્રશ્યો બતાડવા માંગીશ જે સંજીવની હોસ્પિટલથી ગુરુકુળ તરફ જતો માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે. જે પ્રમાણે ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે ને તેની સાથે સાથે લોકોની મુશ્કેલી છે તે પણ વધી રહી છે. સમગ્ર માર્ગ જે છે ગુરુકુળ તરફ જતો આખા માર્ગ ઉપર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને વાહન ચાલકોની આ હાલાકીની શરૂઆત જે છે તે પણ થઈ ચૂકી છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ જે પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે અનેક લોકો જે છે તેને પોતાના વાહનો જે છે તે થંભાવી દીધા છે કારણ કે ગત ગુરુવારે જે ધોધમાર વરસાદ પડ્યો હતો ને તેમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ને તેના કારણે જ હવે લોકોની મુશ્કેલી જે છે તે ફરી એક વખત વધે તેવી શક્યતા છે તે હાલ વર્તાઈ રહી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદનું આગમન થયું છે ને તેના કારણે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. મહાનગરપાલિકા દાવા કરતી હોય કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ હાલ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. જી અવિરત 2 થી 3 દિવસથી અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કોર્પોરેશને તો દાવા કર્યા હતા કે આ વખતે પાણી નહીં ભરાય ને જો પાણી ભરાય છે તો થોડી જ વારમાં પાણી ઓસરી જશે. પરંતુ સ્થિતિ અત્યારે અમદાવાદની આપણે બધા જ જોઈ રહ્યા છે કે કેટલી ખરાબ છે. થોડો વરસાદ આવે ત્યાં પાણી ભરાય ને 3-4 દિવસ થઈ ગયા તેમ છતાં પણ હજુ ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાંથી પાણી નથી ઓસર્યા. હવે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે. બિલકુલ, ગત ગુરુવારે જે વરસાદ પડ્યો હતો ને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ને જે પાણી જે છે તે હજી ઓસર્યા નથી ને તેના કારણે હવે લોકો જે છે તે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. બોપલ, શેલા, સિલજ સહિતનો જે વિસ્તાર છે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અત્યારે નજરે પડી રહ્યું છે. સાથે જ અત્યારની આ સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે. એક વાહન ચાલક છે તેની સાથે શું કહેશો? વરસાદની શરૂઆત થઈ ગઈ સાથે જ મુશ્કેલીઓ પણ વધી એવું માનો તમે? વધી તો ગઈ છે, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. હું એરપોર્ટથી આવી રહ્યો છું
અને જે રીતે કદાચ આખી રાત પડ્યો છે અને હજુ બી ચાલુ રહેશે તો આજનો દિવસ બી લોકો માટે તકલીફવાળો જ રહેશે. કોર્પોરેશન કહે છે કે ગણતરીના કલાકોમાં પાણી ઉતરી જાય છે, પણ આ આખો માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો તે પ્રકારની સ્થિતિ છે. શું કહેશો કોર્પોરેશનની કામગીરીને લઈને, તે લોકોના દાવાને લઈને? એ તો કોર્પોરેશન તો અત્યારે ફેલ જ છે, બધાને ખબર જ છે. કોઈ કશું કરી શકે એમ છે નહીં. આટલું બધું પાણી એક સાથે આવી રહ્યું છે, એનો નિકાલ કરો તો અઘરો છે. એટલે કોર્પોરેશનના દાવા જૂઠા હોય એવું માનો તમે? હું નહીં કહી શકું. તો વાહન ચાલક છે તે એરપોર્ટ તરફથી આવી રહ્યા છે ને એરપોર્ટથી લઈ અને વસ્ત્રાપુર સુધી અનેક જગ્યા પર પાણી ભરાયેલા હોવાનો તે દાવો કરી રહ્યા છે. સાથે જ કોર્પોરેશનના પાપે લોકોના કરોડો રૂપિયાના બંગલા જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી પૂર્વ અમદાવાદ વિસ્તાર હતો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી, પરંતુ હવે આ સમસ્યા જે છે તે પશ્ચિમ અમદાવાદ તરફ આવી છે. એટલે કે જે નવો એરિયા ડેવલપ થયો છે, છેવાડાનો વિસ્તાર છે, તે તમામ વિસ્તાર જે છે તેમાં જે ગત ગુરુવારે ધોધમાર વરસાદ પડ્યો હતો ને તેના કારણે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા ને તેના નિકાલ માટે થઈ ને કોઈ ચોક્કસ આયોજન મહાનગરપાલિકા પાસે નથી. દાવા તેમના દ્વારા કરવામાં આવ્યા હતા ડ્રેનેજ સફાઈના, કેટપીટ સફાઈના, પરંતુ તે કોઈ પણ કામગીરી સ્થળ ઉપર ના થઈ હોય, માત્ર કાગળ ઉપર થઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે શહેરભરમાં જોવા મળી રહી છે ને તેના કારણે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાનો ટેક્સ જે છે તે શહેરીજનો ચૂકવે છે, પરંતુ ટેક્સની સામે જે સામાન્ય સુવિધા મળવી જોઈએ તે સુવિધા પણ નથી મળી રહી. જી, એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અત્યારે લોકોને સુવિધાની આશા હતી કે આ વખતે પાણી નહીં ભરાય, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કશ્યપ, આભાર માહિતી માટે. અમદાવાદના દ્રશ્યો જ્યાં વહેલી સવારથી વરસાદની શરૂઆત 2-3 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ હજુ કેટલા વિસ્તાર એવા છે જ્યાં પાણી ઓસર્યા નથી. મેઘરાજા શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને પાણી ભરાવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.